હેલો સૌ ભક્તોને જય જગન્નાથ અને જય કષ્ટભંજન દેવ। હાલમાં સોશિયલ મીડિયા પર જગન્નાથપુરી મંદિરનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાજ પક્ષી એક વિશાળ ધ્વજ લઈને મંદિરની ઉપર ઉડતું દેખાય છે। આ દૃશ્ય જોઈને લોકો ચોંકી ગયા છે। ઘણા લોકોના મનમાં ઘટનાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ઘણા લોકો આ ઘટનાને અશુભ અને ઘણા લોકો શુભ માની રહ્યા। પણ આજે અમે જે આ બનેલી ચમત્કારિક ઘટના વિશે એવું સત્યના દર્શન કરાવીશું કે જે સાંભળીને આપણે પણ થશે કે આ કલિયુગમાં પણ મંદિરમાં ભગવાન બિરાજમાન છે। તારીખ 13 એપ્રિલ 2025 રવિવારે સાંજે 5 વાગ્યે ઓડિશાના જગન્નાથ મંદિરનું ધ્વજા લઈને ઓચિંતા ગરુડ ઉડી જાય છે। આ ઘટનાનું કનેક્શન ક્યાં છે? ચાલો જોઈએ। ગુજરાતમાં સારંગપુર ધામમાં સૌ ભક્તો જાણે જ છે કે આ મંદિરમાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજે છે। જે રીતે જગન્નાથપુરી મંદિર રહસ્યો અને ચમત્કારોથી ભરેલું છે, એ જ રીતે ગુજરાતના કષ્ટભંજન દેવદાદાનું મંદિર પણ ચમત્કારોથી ભરેલું છે। ઓરિસ્સાપુરી ભગવાન શ્રી જગન્નાથ સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરથી પધારેલ મંદિરના મુખ્ય પૂજારી સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે તારીખ 13 એપ્રિલ 2025ને રવિવારના રોજ દાદાના દર્શનાર્થે પધાર્યા હતા। તેમનું મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। ભગવાન શ્રી જગન્નાથપુરી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ત્યાંની મહાપ્રસાદીભૂત ધજા લાવી અને ભારતવર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીપુરીની ધજા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિરના બંને શિખરો ઉપર ધજા લહેરાવી હતી। તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીને સાલ ઓઢાડી ભગવાન શ્રી જગન્નાથજીની શુભકામનાઓ પાઠવી હતી। જ્યારે પણ આ સંસારમાં પ્રકૃતિમાં કંઈ પણ ઘટના જોવા મળે છે, ત્યારે સામાન્ય રીતે લોકો ડરી જતા હોય છે। ધરતીકંપ અને વાવાઝોડું કે કોઈ અન્ય પ્રકૃતિની ઘટના બને તો સામાન્ય રીતે જીવજંતુ અને પશુ પક્ષીમાં હલચલન જોવા મળે છે। એમાં પણ વિજ્ઞાનનું સચોટ કારણ છે, પણ આપણે ધાર્મિક લોકો હોય તેને ભગવાનની શ્રદ્ધા પર વિશ્વાસ વધુ હોય છે। આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે એક બાજ પક્ષી જગન્નાથ મંદિરની ધ્વજા લઈને આકાશમાં ઉડી રહ્યું છે। આ ઘટના બની છે સારંગપુરમાં જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારીએ કષ્ટભંજન દેવદાદાને બંને શિખરો પર ધજા ચડાવી પછી આ દ્રશ્ય જોવા મળ્યું। ભગવાન વિષ્ણુજીનું વાહન ગરુડ છે। જ્યારે પણ ભગવાન વિષ્ણુજી કોઈ સારા કાર્યો માટે કે કોઈ ખરાબ કાર્યો માટે લડવા જાય ત્યારે ગરુડ પર બેસીને જાય છે। સારંગપુરમાં હનુમાનજી મંદિર પર ધજા ચડાવતા જ ઓડિશાના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ ઉડે છે। પણ આ ગરુડ ધ્વજા લઈને ઉડતા ઘણા લોકો અશુભ સંકેત કહે છે। પણ જો મંદિરની ધ્વજા અચાનક ભાંગીને નીચે પડે કે કોઈ પક્ષી દ્વારા તેને તોડીને નીચે પડે તો અશુભ મનાય। પણ આપણે સૌ જાણીએ જ છીએ કે જે લોકોમાં નેગેટિવિટી ભરી હોય એને ખરાબ જ દેખાતું હોય। પણ આ બાજ પક્ષી ધ્વજા લઈને ઊંચે આકાશમાં ઉડે છે, એટલે એનો મતલબ થયો કે ધર્મની ધ્વજા આકાશે આંબશે। અને આ ગરુડ ચારેય દિશામાં ગોળ ગોળ ફરે છે, એટલે કે સમગ્ર વિશ્વમાં ચારેય બાજુ ધર્મનો પ્રચાર થશે। અને બીજું જગન્નાથ મંદિરથી એ સંકેત મળ્યા કહેવાય કે સારંગપુર મંદિરે ધ્વજા ચડી એટલે આ મંદિરેથી પણ સનાતન સંસ્કૃતિની રક્ષા અને प्रचार थशे। बता दीजिएगा। डॉक्टर भरत कुमार मोहंती है। मैं जगन्नाथ जी का झंडा चढ़ाने वाला पंडित जी हूँ और अभी मैं मंदिर के ऊपर आज संक्रांति है इसीलिए नील चक्र को स्नान माजना करके वापस आया हूँ। और जो चील जो झंडा लेकर गया उसको बहुत लोग अपशकुन मानते हैं, बहुत लोग शकुन मानते हैं, लेकिन हम ऐसा बोलेंगे कि कभी तक ऐसा नहीं देखा गया था। चील ने बहुत सारी समय माला लेकर जा गया था और चील यहाँ पर बैठता है, विश्राम करता है मंदिर के ऊपर। हम लोग देखते हैं कि वो चील बैठा है, लेकिन ये कोई देवता है, वो गरुड़ भगवान आकर बैठते हैं, भगवान का निर्देश के लिए अपेक्षारत रहते हैं। इसीलिए जगन्नाथ जी का जो पतित पावन झंडा है, जास पतित पावन बड़बाना, ऐसा गोस्वामी तुलसीदास ने रामचरितमानस में लिखा है। तो उसको हाथ में पकड़कर जो विहंग ने लेकर गया, वो हमारे लिए हनुमान जयंती से पहले अव्यवहित पूर्व से ये काम जो हुआ हमको देखने के लिए मिला, इससे बड़ी शुभ बात और कहीं नहीं है। मतलब इसका मतलब है हमारा संसार के लिए, राष्ट्र के लिए वो कुछ शुभ समाचार लाने वाला है। इसीलिए जो भी मानते हैं कि कोई अपशकुन होगा, कुछ होगा, कोई विपद आपद होगा, कुछ नहीं होगा। भगवान जगन्नाथ जी सर्व मंगलमय होते हैं। मंगल भवन अमंगल हारी, द्रवसु दशरथ अजिर बिहारी। इसीलिए जो भी होता है पुरी में
वो सबका आचरण भक्तों लोगों के लिए वो संदेश है, वो सब कुछ शुभ समाचार आपको मिलेगा। તો ભક્તો તમે આ સત્ય બનેલી ચમત્કારિક ઘટના વિશે શું કહેશો અમને કોમેન્ટમાં જણાવો. અને તમામ હિન્દુઓને નમ્ર વિનંતી છે તમારી માટે અમે આટલા સારા ચમત્કારિક સમાચાર લાવ્યા તો આ વિડીયોને લાઇક કરીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો બીજા ભક્તોને પણ મોકલો જેથી તેઓ પણ આ ચમત્કારના સાક્ષી બની શકે.